ભાવનગર શહેરમાં રખડતા ઢોરના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે। શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ શિવશક્તિ સોસાયટીમાં વિફરેલી ગાયે બાળક અને એક શખ્સ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેને લઈ વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો છે। પ્રાપ્ત વિગતો મુજબ સોસાયટીમાં અચાનક વિફરેલી ગાયે પહેલા એક નાની બાળકી પર ત્રાટકી હતી। બાળકીને બચાવવા માટે વચ્ચે પડેલા હિતેશભાઈ નાથાણી પર ગાયે હુમલો કરતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા અને પથ્થરમારો કરી ગાયને દૂર હાંકી કાઢી હતી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત હિતેશભાઈ નાથાણીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સર ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ઘટનાને પગલે સ્થાનિક રહીશોએ ભાવનગર મહાનગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। લોકોનું કહેવું છે કે શહેરમાં રખડતા ઢોરની સમસ્યા લાંબા સમયથી વિકટ બની છે અને અગાઉ પણ અનેક લોકોએ આવા ઢોરના હુમલામાં જીવ ગુમાવ્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને શહેરવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। શિવશક્તિ સોસાયટી ગાયત્રીનગર, હું મારા રૂમમાં માથું ઓળતો હતો અને બારીમાંથી જોઈ કે બાળકને ગાય ધીક ઉપર ધીક મારતી હતી। બરાબર એને માથાની નીચે જ બાળક હતું, એટલે હું સીધો મારી ગેલેરીમાંથી ઠેકડો મારીને સીધો ત્યાં ગયો। મારા હાથમાં જે આવ્યું એ પાણા ને એ બધું એને મારવા માંડ્યો અને બાળકને બે ધીક મારે તો મરી જાય એવી પોઝિશન હતી, એટલે હું એને પાણા મારવા માંડ્યો। એટલે ગાયે જેવી એને છોડ્યું બાળકને એવી સીધી મારી પાછળ પડી, એટલે હું દોડ્યો પણ પડી ગયો એટલે સીધી ગાય મારી ઉપર ચડી ગઈ। મને 2-3 ધીક મારી દીધી એટલે હું સીધો ઊભો થઈને ભાગવા ગયો, એટલે પાછળથી મને પાછો શિંગડાથી ઉડાડીને લગભગ 4-5 ફૂટ ઉડાડીને નીચે પાડી દીધો। પાછો ઊભો થયો, હું પાછી ત્યાં આવીને પાછો મને પાડી દીધો અને પાટા મારવા માંડ્યો। બરોબર એટલામાં બધા આજુબાજુના માણસો દોડીને બધા એને મારવા માંડ્યા અને હું દોડતો 2-4 વખત પડતો હું 4 વ્હીલની પાછળ વહી ગયો અને ત્યાંથી હું મારા ઘર સુધી પહોંચ્યો। કેવું છે કે આ મ્યુનિસિપાલિટીના તંત્રએ થોડુંક આમાં સજાગ થવાની જરૂર છે। આની પહેલાં ઘણી વખત કમ્પ્લેન આપણે કરેલી છે। ત્યાં આગળ કુટિયાનો અને એ બધાનો બહુ ત્રાસ છે। ત્યાં આગળ આવીને બાધે આની પહેલાં છે કેટલા લોકોના ગાડી નુકસાન પહોંચાડેલું છે, ઘણા બધા વ્યક્તિઓને નુકસાન પહોંચાડેલું છે। એટલે હવે મહેરબાની કરીને અત્યારને આ ગંભીર પ્રશ્ન તરીકે તમે લ્યો અને આનો કંઈક સોલ્યુશન નિરાકરણ લાવો એવી અમારી ઈચ્છા છે। અમે ત્યાં આગળ અત્યારે ત્રાસી ગયા છીએ।